આશો નવરાત્રી આઠમ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તો મંદિર ટ્રસ્ટના મંત્રી અશોકભાઈ પંડ્યા મામા તેમજ ગોધરાના એસપી સાહેબ તથા કલેક્ટરની હાજરીમાં મહાકાલિકા માતાજીના મંદિરે હવન વિધિ કરવામાં આવી હતી. તો 51 શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ છે. તો દર વર્ષે ચૈત્ર તથા આશો નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં ઉમટી પડે છે. ત્યારે આશો નવરાત્રીની આઠમ નિમિત્તે ગત મોડી રાતથી જ માય ભક્તો પગપાળા અને બસ દ્વારા પાવાગઢ પહોંચ્યા હતા. તો મધરાત્રિના સુમારે મંદિરે ભક્તો માટેના કપાટ ખુલતા માતાજીના જયકારો સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તો મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ ધન્યતા મેળવી હતી. તો વધતા ભક્ત પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈ, સુરક્ષા, મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો આઠમાના નોરતે વહેલી સવારથી મોડી રાત સુધી હજારો ઉપરાંત ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા આદ્યશક્તિના નવલા નોરતાનો પર્વ એટલે માની આરાધના અને ઉપાસનાનો પર્વ ગણાય છે. શરૂઆતથી પહેલા નવરાત્રિ ગણી અત્યારે 8મું નવરાત્રિ છે માતાજીનું, અને 8મના દિવસે માતાજીનો હવન થવા કરવામાં આવે છે. જે હવનની અંદર પંચમહાલ જિલ્લાના પોલીસ વડા માન્ય ગુજરાત સાહેબ ઉપસ્થિત રહી અને હવન કરે છે, જેમાં કલેક્ટરશ્રી અને એસડીએમસી અને ટ્રસ્ટીશ્રી અને સુરેન્દ્ર કાકા તમામની ઉપસ્થિતિમાં હવનનું આયોજન કરવામાં આવે છે. વિનોદ વરિયા, ટેમ્પલ ટ્રસ્ટી, પાવાગઢ. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.